કારતક પૂનમ હિન્દુ ધર્મમાં ખૂબ જ શુભ તિથિ માનવામાં આવે છે। આ દિવસે ભગવાન શિવ, માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરવામાં આવે છે। માન્યતા છે કે આ દિવસે વિધિ વિધાન સાથે પૂજા અને મંત્રોનો જાપ કરવાથી દરેક સમસ્યાઓનો અંત આવે છે અને ઘરમાં સુખ સમૃદ્ધિની વૃદ્ધિ થાય છે। કારતક પૂનમના દિવસે રાશિ મુજબ ઉપાયો કરવાથી જીવનમાં આર્થિક સમૃદ્ધિ આવે છે અને તિજોરી ધનથી ભરાઈ જાય છે। આ વર્ષે કારતક પૂનમ 15 નવેમ્બરના રોજ છે। આ દિવસે દેવ દિવાળીનો તહેવાર પણ ઉજવવામાં આવશે। આ તિથિ હિન્દુ ધર્મ માટે ખૂબ જ ખાસ માનવામાં આવે છે। કારતક પૂનમના દિવસે રાશિ મુજબ ઉપાયો કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે। પૂર્ણિમાના દિવસે રાશિ પ્રમાણે ઉપાય કરવો જોઈએ। જેમ કે મેષ રાશિવાળા લોકોએ લાલ વસ્ત્રો પહેરીને ભગવાન હનુમાનની પૂજા કરવી જોઈએ અને તેમને ચોળા અર્પણ કરવા જોઈએ। વૃષભ રાશિના જાતકોએ માતા લક્ષ્મીની પૂજા કરીને કમળ પુષ્પ અર્પણ કરો અને શ્રી સૂક્તોનો પાઠ કરો। મિથુન રાશિના જાતકોએ પીળા વસ્ત્ર પહેરી ભગવાન વિષ્ણુના સહસ્ત્ર નામનો પાઠ કરો। કર્ક રાશિના જાતકોએ કાર્તિકી પૂનમના દિવસે દૂધમાં મધ મેળવી ભગવાન શિવનો અભિષેક કરો। સિંહ રાશિના જાતકોએ પૂનમના દિવસે ભગવાન સૂર્યને જળથી અર્ઘ્ય આપવું જોઈએ। કન્યા રાશિના જાતકોએ તુલસીમાં દૂધ અને જળ ભેળવીને અર્પણ કરો અને શેરડી ચઢાવો। તુલા રાશિના જાતકોએ માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની પૂજા કરી ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ। વૃશ્ચિક રાશિના જાતકોએ ભગવાન વિષ્ણુની પૂજા કરીને દીપદાન કરો। ધનુ રાશિના જાતકોએ ગાયને રોટલી અને ગોળ ખવડાવો। ભગવાન શિવ પર રામ નામ લખેલું બીલીપત્ર ચઢાવો અને મહામૃત્યુંજય મંત્રનો જાપ કરો। કુંભ રાશિના જાતકોએ દીપદાન કરવું અને પીપળાના વૃક્ષ નીચે દીવો પ્રગટાવવો જોઈએ। મીન રાશિના જાતકોએ ભગવાન વિષ્ણુને પીળા પુષ્પ અર્પણ કરો અને માતા લક્ષ્મીને પીળી કોડી અર્પણ કરવી જોઈએ। મિત્રો, આવા અવનવા વિડીયોને જોવા ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે। સબસ્ક્રાઈબ કરવા નીચે આપેલા લાલ બટનને દબાવો અને બાજુમાં આપેલ ઘંટડી દબાયા પછી ઓલ બટન પર દબાવજો, જેથી કરીને અમારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળતી રહે। અને મિત્રો, વિડીયોને છેલ્લે સુધી જોવા તમારો ખૂબ ખૂબ આભાર। તો ચાલો મિત્રો, ફરી મળીશું એક નવી કહાની લઈને। ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ।